એવી બસમાં જવું છે પણ એને મળતું નથી કાંઈ. આ બેનને અમદાવાદ જવું છે, ભાવનગર નું કઈ મળતું નથી. આ ભાઈ ભાવનગર વાળા છે. ઉતરવાનું છે ભાઈ. તમને કેવું ફીલ થાય છે ભાઈ? બસ નથી મળતી એટલે બહુ દુઃખ જ થાય છે ભાઈ. આ બેન દુઃખી થઈને રોવા મળ્યા છે. તમારે બેન ક્યાં જવું છે? ભાવનગર ની ન મળે. तो लो भाई लो, सूरत से निकल रहे, एक बीच है उधर घूमने के लिए जा रहे हैं। ये देखो सारी बिल्डिंग इधर और पुल बुल काफ़ी बढ़िया बने हुए हैं। मैप तो हमने लगाई हुआ है। और આની પહેલાંનો વિડીયોમાં બે વિડીયો આપણે મિક્સ કરીને નાખવાના છે. તમે જોયો લીધો છે, કેવો લાગે છે જણાવતા લેજો. કારણ કે કાલે આપણે છે ને એ વિડીયોમાં બહુ ભાગાદોડી થઈ ગઈ હતી, તો છે ને સરખું શૂટ નથી કર્યું આપણે. બિલ્ડિંગ જોવા આજુબાજુ. સુરતમાં બહુ ટ્રાફિક હો ભાઈ સાહેબ. ખાચા ગલીમાંથી નીકળતા હતા ને તરત આપણે કેમેરો ચાલુ જ નથી કર્યો. કંટાળી જાય ભાઈ, ટેવ પાડવી પડશે. તો મિત્રો આપણે અહીંયા જમવા માટે ઊભા રહી ગયા છીએ. ગિરિરાજ હોટલ ગાંઠિયાવાડી. હું વિશાલભાઈ મંજિલ તરફ જવા માટે સુરતના બધા છે ને રોડ એક નંબર છે. તો છે ને ભાઈ મજા આવે હું આંકવાની ગાડી. અને જમવાની પણ મજા આવી ગઈ. જમવાનું પણ એકદમ સારું હતું. ગાડીમાં આપણે પેટ્રોલ હતું તોય તે થોડુંક નખાવી દીધું છે ભાઈ. રસ્તામાં નો રહેવી, હાઈવે ઉપર જઈને એટલે ખાસ ધ્યાન રાખવાનું આપણે. તો લોજી લો ભાઈ લોગ, આ આપણો નવસારી વાળો રોડ ચાલુ થઈ ગયો છે. હજી આપણે અહીંથી 20 કિલોમીટર જવાનું છે અંદર. પછી ના હશે જે તમને દેખાડો જેવું બ્રિજ એ તમને દેખાડીશ. કેવું છે કેવું નહીં મને પણ ખબર નથી. ફર્સ્ટ ટાઈમ હું પણ જાઉં છું. અને ભાઈ અહીંયા આટલી બધી 4 વ્હીલ કેમ પડી છે? પાર્કિંગ હશે ડાયરેક્ટ, કદાચ ડાયરેક્ટ. હું અને છે ને આપણા પાછલા વ્હીલમાં હવા ઓછી છે. આપણે 2 પેટ્રોલ પંપે જોયું પણ ના આપણે કાંઈ દેખાણું નહીં. હવા પૂરવાનું મશીન જ નહોતું. પછી કાંઈ રસ્તામાં ઊભી ન રાખ્યું. હું હવે ના જ્યાં જઈએ છીએ ને નથી પૂરી લેવું, કાં તો પછી આપણે રિટર્ન જઈએ ને ત્યારે. અને ભાઈ હજી તો આપણે દરિયા કિનારે પહોંચ્યા પણ નથી ને ઠંડો ઠંડો પવન આવવાનો ચાલુ થઈ ગયો. ઓલા હાઈવે ઉપર હતા ને ત્યારે એકદમ ગરમ લૂ આવતી હતી. અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે. આ મજા આવવાની છે. 2-3 કલાક નહીં કાઢી નાખશું, કારણ કે આપણે કાંઈ કામ તો છે નહીં. સુરતમાં ફેક્ટરી બહુ છે, જ્યાં જોવો ને ત્યાં. ओ भाई साहब, हमें पहली बार में सूरत में मुझे दिख रहा है इंडियन फ्लैग। भाई साहब सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा। अभी आपको नहीं दिखेगा, पास जाके मैं आपको दिखाता हूँ, रुक जाओ। अरे पेड़ आ गया बीच में, दिखेगा कि नहीं दिखेगा ये देख लो। भारत माता की जय। नारियल के पेड़ लगे हुए हैं काफी सारे, देखो क्या बढ़िया लग रहे हैं। ये देखो लाइन में इधर भी लगे सामने की साइड, देख लो भैया देख लो।
घर ग्लव्स पहन के नहीं आया हूँ क्योंकि ट्रैफिक से निकला था ना तो एकदम मैं बार बार दिक्कत दे रहा था, फिर घर पे ही छोड़ आया। भाई नहीं पहनना है भाई, छोड़ो। तो हेलो मित्रों, આવી ગયા છે અમે ઉપરાટ બીચ પર। તમે જોઈ શકો છો બધા અહીંયા એન્જોય કરે છે। આપણે કંઈ તો નાવાનું છે નહીં, કારણ કે એક જોડી કપડાં છે ને આપણું હેલ્મેટ ને એવું ક્યાં મૂકવાનું છે એવું કંઈ છે નહીં। આ બધો જો અહીંયા ધુબાકા કરે એ માણસો જોવો મિત્રો, માણસો ક્યાં જોવો ના ટોળે ટોળા। ખૂટે એમ જ નથી માણસો। હા મિત્રો, અહીંયા ગળદી બહુ બધી છે, તડકો લાગી છે, અમારે નાવાનું છે નહીં। વિશાલભાઈના પગે વાગ્યું છે, નમતાય કપડાં લાયા નથી, કાંઈ પાથરવું લાયા નથી, નકર તો બેસે જ ના। અહીંયા હોટલે જઈએ ના બેઠીએ, પાણી પાણી પીએ, ફેમિલી સાથે ન હોય એમાં। તો મિત્રો અહીંથી નીકળ્યું છે કારણ કે પબ્લિક બહુ વધી ગયું છે અને આપણે થાય છે ગરમી, બહુ પબ્લિક છે। ક્લિપો તમે જોઈ લેજો અમારી। અને અહીંયા તો ફેમિલી સાથે અવાય જ નહીં કારણ કે માણસો ઓછા છે અને નખરા કરવાવાળા જાજા છે આ બ્રિજ ઉપર। બાકી ઘડીક તો મજા તો આવી, મજા તો બહુ આવી। નાવું મને હતું પણ નાયા નહીં હવે, બરાબર ના। જો કાંક વ્યૂ છે અહીંનો નાળિયેરી, ઓ ભાઈ સા આ બધું જોયું તો મજા આવે પણ અંદર ભાઈ એટલી ગળદી થઈ ગઈ ને ઘડીક વારમાં, કલાકમાં તો કેટલો માણસ આવી ગયો કારણ કે આ વેકેશનનો છેલ્લો રવિવાર છે કે નહીં, તો ભાઈ બધા ફેમિલી સાથે આવ્યો છે પણ મને તો ન મજા આવી ફેમિલી સાથે। એકલા ભાઈબંધ દોસ્તાર આવ્યો હોય ને તો મજા આવે, બાકી આ તમે આગળનો વ્યૂ જો એક નંબર છે। ઓહો, ગોવા વાળી ફીલ થઈ જાય તમે એમાં, ના નહીં। અમે બે હું વિશાલભાઈ ઉભા હતા ને, ફોટા શૂટ કર્યા, રીલ્સ બનાવી ભાઈની। મેં તો કાંઈ નથી શૂટ કર્યું, એટલે શૂટ નહીં, રીલ નથી શૂટ કરી, બાકી થોડુંક શૂટ કરી નાખ્યું કારણ કે આપણે મજા ન આવે એ માટે। તો અત્યારે જો આપણે પેલા મોરોલી જવાનું છે, મોરોલી જે છે અહીંથી 17 કિલોમીટર। બાકી આજુબાજુ વ્યૂ મસ્તીનો છે, અંદર પણ મજા આવે એવું છે, પણ ભાઈબંધ દોસ્તાર આવવું હોય તો ભાઈ આવવાનું। સુરતથી 42 કે 43 કિલોમીટર થાય છે ભાઈ, મજા આવશે પણ ફેમિલી સાથે તો હું તમને નહીં કહું કે આવજો એમ, બાકી મજા આવે એવું તો છે જ તે ભાઈ સાહેબ। અમે તો થોડોક 50% એન્જોય કર્યો, 50% નથી કર્યો। હવે સુરતની બજારમાં રવિવારીમાં આટા મારશું। આજે છે સન્ડે રાઈડ ભાઈ, તમને કહેતા જ ભૂલી ગયો તો સુરતથી આપણે સન્ડે રાઈડ કરવા નીકળ્યા છીએ કારણ કે 2 દિવસ છે ને આપણું મગજ બહુ હેંગ મારે છે। એનું કારણ તો આ સુરતનું ટ્રાફિક અને ભાઈ આગળ ભીડ લગી है, क्रैश हुआ क्या, ठोक दी किसी ने एक। किसी ने भाई बाइक वाले ने ठोकी या कार वाले ने पता नहीं चला, क्रैश हो गया। इसीलिए मैं अभी सूरत के अंदर सिटी में जाता हूँ ना भाई, लिमिट से ही चलाता हूँ। पहले ट्रैफिक तो
ट्रैफिक का रूल्स सब कैसे चलते हैं वो समझ ले। उसके बाद हम अपना भावनगर का पानी इधर दिखाएंगे। एक या 2 दिन में मैं पूरा समझ जाऊंगा, फिर तो कोई दिक्कत नहीं है ना। पीड़ू जिधर जाओगे उधर पहले उस लोग कैसे है, लोगों की बोली चाली कैसे है, लोगों को समझो, उसके बाद अपना रोला जमाओ भाई। इधर क्या चेकिंग चालू है क्या भाई साहब? कैसे ही है? नो ड्रिंक एंड ड्राइव। रात को चेकिंग होगा, वो नाइट को करते होगे, अभी नहीं। तो लो भाई लो, पूरी फैमिली जा रही है वापस अपने घर भावनगर। मैं तो इधर ही रहने वाला हूँ, तो अभी उसको छोड़ने के लिए जा रहा हूँ। एक ऑटो एक रिक्शा કરી નાખી છે અને આ એક આગળ ગાડી જાય છે, એમાં બેન ને જીજુ બેઠા છે, એક જીજુ મારામાં બેઠા છે, એક ભાઈ મારામાં છે, એક થેલો અહીંયા આગળ છે, બાકીનો સામાન બધો રિક્ષામાં છે અને પપ્પા ને મમ્મી ને એક દીદી એ રિક્ષામાં છે। જોઈએ હવે બસ ડેપોએ જઈએ છીએ। આ લોકો બધાને ભાવનગર જવું છે પણ એને કોઈને મળતું નથી। આ બેનને હેવી બસમાં જવું છે પણ એને મળતું નથી કાંઈ। આ બેનને અમદાવાદ જવું છે, ભાવનગરનું કાંઈ મળતું નથી। આ ભાઈ ભાવનગર વાળા છે। તમને કેવું ફીલ થાય છે ભાઈ? બસ નથી મળતી એટલે બહુ દુઃખ જ થાય છે ભાઈ। આ બેન દુઃખી થઈને રોવા મળ્યા છે। તમારે બેન ક્યાં જવું છે? ભાવનગર ની ન મળે, ગોધરા ની મળે। તમારે ભાઈ कहाँ जाऊ છે? आपको कहाँ जाना है? एसटी नहीं चलती है इधर। હવે લક્ઝરી માં ના બે, એસટી માં ક્યાંથી બે? તમારા ભાઈ એ ભાઈ તો ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ છે નથી સાહેબ। ભાઈ ને કાંઈ પૂછતા હતા ને? બેન થઈ ગયું, બેન થઈ ગયું। हाँ રેકોર્ડિંગ ચાલુ છે। अरे कहाँ जाना है आपको? ये अनिल भाई को पूछते हैं हम। ओ अनिल भाई आपको कहाँ जाना है? अरे હવે हम રેકોર્ડિંગ બંધ કરી દેंगे। તો મિત્રો ચોકી ગયા છે અમારા ઘરના બધા બસ, અને અત્યારે જો પાછા ઘરે સામાન લઈને જવી છે। 2 થેલા મેં આગળ મૂક્યા છે, 2 મારી બેન પાસે છે, અને હજી ઓલા લોકો ના ઊભા છે। ભાઈ રિક્ષા મળતી નથી, ફેરા મારવા પડશે કે શું કરવું પડશે કઈ ખબર નહીં। હો ગયા દિક્કત। અંધારું છે એટલે તમને થેલા તો નહીં દેખાય આગળ, તો તે દેખાય તો જો 2 થેલા ઠેઠ ઉપર મૂકેલા છે। जुगाड़ लगाना पड़ेगा अब, जुगाड़। मैं पे नहीं देखा तो ते છે ને થેલો દબીને દબીને જવું છું। હે હું મને ફાવી ગયું અહીંયા અમારે। ભલે ન આવ્યું હોય भगवान भगवान।